જય શ્રી કૃષ્ણ. આજે વાત કરીએ પંચાક્ષર મંત્ર. તેનો મહિમા શું છે, તેનું મહત્ત્વ શું છે? તો પંચાક્ષર મંત્ર બ્રહ્માજીએ તેના 5 મસ્તક હતા ત્યારે તેના મુખીથી તેઓ આ મંત્રનું ઉચ્ચારણ કર્યું હતું. 5 અક્ષરોનું થયેલું જે ઉચ્ચારણ નમઃ શિવાય, તેનું જપ અનેક વર્ષો સુધી બ્રહ્માજીએ કર્યું અને આ મંત્રને સિદ્ધ કર્યો. ત્યારબાદ ભગવાન શિવ પ્રસન્ન થયા અને લોકહિત માટે આ પંચાક્ષર મંત્ર ભગવાન શિવે ઋષિ, દેવતા, શક્તિબીજ, ષડ્ગનાશ, દિગ્બંધ, વિનિયોગનો ઉપદેશ આપી પંચાક્ષર મંત્રને સિદ્ધિદાયક ગણ્યો છે. પંચાક્ષર મંત્ર અલ્પ છે, એટલે કે તેને અલ્પાક્ષર કહેવામાં આવ્યું છે. તેમાં અનેક અર્થો સમાયેલા છે. વેદ, પુરાણ તેમજ અનેક સિદ્ધિ આપનાર, બધી કામનાઓને પૂર્ણ કરનાર, બધી જ વિદ્યાઓનું જો બીજ છે તે ઓમ છે. ઓમ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, આ ત્રણના જે છે એ બીજથી ઉત્પન્ન થયેલો ઓમ, અને શિવ એટલે કલ્યાણકારી. ઓમ નમઃ શિવાય એટલે કે ષડાક્ષર મંત્ર બને છે. આ ષડાક્ષર મંત્ર એ શિવ વાચ્ય છે. આ મંત્ર જેના હૃદયમાં છે તે દરેક વેદ અને દરેક પ્રકારનું જ્ઞાનનો અધિકારી બને છે. આ મંત્રને સિદ્ધ કરનારને એમ મનાય છે કે તેણે બધી જ વિદ્યાઓ, બધા જ વેદ તેને ભણી લીધેલા છે તેવું માનવામાં આવે છે. એટલે કે તેને પંડિત તરીકેનું સ્થાન આપવામાં આવે છે. ભગવાન શિવજીએ તેને મોક્ષ આપનાર અને ગૂઢમાં ગૂઢ આ મંત્ર કહ્યો છે. ઓમ નમઃ શિવાયનો મંત્ર કરવાથી તમે જ્ઞાનના અધિકારી બનો છો. તમે કોઈ પુસ્તકનું વાંચન કર્યું હોય કે ના કર્યું હોય, પણ જ્ઞાન તમારી આપોઆપ મસ્તકમાંથી પ્રગટ થાય છે અને વાણીમાંથી બહાર આવે છે. એટલે કે ઓમ નમઃ શિવાય મંત્ર એ ખૂબ જ જ્ઞાનવર્ધક છે, તમારી ઈચ્છા પૂર્તિ કરનારું છે. તો તમે કોઈ જ મંત્ર તમારી પાસે ન હોય તેનું જ્ઞાન, તો આ મંત્રને આજથી જ દીક્ષા સ્વરૂપે લઈ અને તે ભગવાન શિવને ગુરુ સ્વરૂપ માનીને પણ આ મંત્રનો આપ નિત્ય નિયમ પ્રમાણે દરરોજ આ મંત્રનો જાપ કરવાથી તમને અચૂક ફળ મળશે. ફક્ત તમે 1 વર્ષ કરી જુઓ અને તમે જુઓ કે આ મંત્રનું દરરોજ તમારું યોગ્ય નિયમ પ્રમાણે કરવાથી તમારી શું કાર્ય થાય છે, તમે અત્યારે કયા સ્થાને છો ને વર્ષ પછી કઈ જગ્યાએ હશો, તે આપ પોતે જ અનુમાન લગાવી લેશો. જય શ્રી કૃષ્ણ. આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો, તેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.